हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। आज मित्रों उत्तरायण है तो बधाने उत्तरायण हैप्पी उत्तरायण। आपणे तो केहर की आया आंधा उत्तरायण के तो आपणे उत्तरायण। तो मित्रों आज आप सूरत में आज ब्लॉग बनावी छी। आज केहर है तो જોઈએ આગળ આગળ આપણે પતંગ ચગાવી બધા પતંગ ચગાવતા હોય તમને દેખાવીશ મિત્રો સુરત સિટી। તો બનાવી રહેજો મારા વિડીયોમાં ને આ બ્લોગ જોજો તમે પૂરો અને સપોર્ટ કરજો મિત્રો, કારણ કે આપણે આમાં કામે આવી જાય પછી આપણે બ્લોગ ઉતારવાની તો ફેર જ નથી રહેતી ને રહી તો બ્લોગ ઉતારીને પ્લસ બીજું આયા કે નેટવર્ક આવતું નથી જીઓનું। તો હમણાં અમારા સેટ કે છે વાઈફાઈ ફિટ કરાવી દેવું પછી આપણે તો બ્લોગ આવશે। ચાલો મિત્રો તો પેલો તૈયાર થઈ જાય, કપડાં બપડા પહેરી લઈ પછી બહાર નીકળીએ આપણે જોઈએ બહારનો નજારો કેવો છે। બનાવી રહેજો મિત્રો વિડીયોમાં આપણા। મિત્રો આજે ખેર છે તો આખા અમારા આખા એરિયામાં રજાઓ। આ આપણા ખાતાનું બોર્ડ છે કૃષ્ણા ફ્યુઝિંગ માતૃશક્તિ E72 અને મળવું હોય તો વહી આવજો, ભાઈ આયા છે સુરતમાં। હાલો મિત્રો તો આપણે નીકળી ગયા રોડ હાલ્યા ગઈ જાય કતાર ગામ મળીએ ને બધા મિત્રોને। લેવા મિત્રો ઉડાડવાના મિત્રો દોડે નીકળ્યા પતંગના દોરા જ વીટવા જ ગળે હો કેડે નીકળ્યા। બહાર નીકળો ગાડી લઈને તો ધ્યાન રાખજો કોઈ ગળા બળામાં દોરો ન આવી જાય। મિત્રો હું સવારમાં ત્યાં રસના સર્કલ બરોડા હાલીને આવ્યો, લટકો ન કહેવાય। ભોળાનાથનું મંદિર લાગે લઈને ક્યાં છે મિત્રો આપણા જૂના ઇલાકામાં કતાર ગામ। મોસંબીનું જ્યુસ પીવું હોય તો કયો કોઈને મોકલાવવું 2 ગ્લાસ। મેં તો પૂગી જાય પણ ધારું પહોંચવાય। દાદરા ચડવાના હાલી હાલી ટાંકી જાય ને હવે દાદરા ચડવાના। આપણે પૂગી જાય રાહુલભાઈ નાસ્તો કરવા બેઠા। હાલો મમરાના લાડવા હાલો દાદા આવે તો આવે ત્યાં દાદા હાલો મમરાના લાડવા હાલો થાળી ભરી હતી લાડવાની આખી। કેટલા લાડવા ખાવા? 4-5 તો ઉલાળી ગયો। હજી સુધી આવી ગયા બેન ભાઈ ની દુકાને જાય આટો મારવા। ભાઈ દુકાન નાખી છે, ભાઈ દુકાને આટો મારવા। મિત્રો આજ ઉત્તરાયણની રજા છે, આપણા તો ઘરે રહેતા હોય તો થાય ક્યાં જવું હતા ગાડીઓ લે ટ્રાફિક એટલી હાલવાની જગ્યા નથી અત્યારે રજા છે તો ફુગા ઉડાડવા હોય તો કહેજો મિત્રો મોકલાવું 2-3।
હાલો મિત્રો તો પૂકી ગયા આપણે અનિલભાઈની દુકાને. અનિલભાઈ બેઠા. કેમ છે અનિલભાઈ? હાલો મિત્રો તો આપણે પૂકી ગયા અનિલભાઈની દુકાને. આ ઉપરનો માલ છે ફૂલ સુવિધા હોય. ચા પાણી સિગરેટ ને બે પીવાનું મોજ કરો. ભાઈ અમારા ગામના છે રાજુભાઈ. રાજુભાઈ રાઠોડ. આ દુકાન છે અનિલભાઈની. દુકાનમાં સોફા ગોઠવી દીધા હો. રાજુભાઈ બે ગયા અંદર. મસ્ત છે. હે કેના પાડો છે? મિત્રો નીકળ્યા પતંગ જ સગાઈ જ્યાં જોઈને ધાબામાં છે. માથે સડી ગયું દેકારાનું ભાવ. એ પીટ નીકળ્યા પપોડા આંબળે. મિત્રો આમાં કેમ બાથરૂમ જવું? આમાં ફાવે નહીં આપણે. મિત્રો આપણે આવી ગયા પાછા. મિત્રો ઓણની ખેરમાં કઈ બરોબર જામતું નથી. મંદી નડે હીરાની ભાઈ. નકર તો બહરાટી બોલતી હોય છે. નહીં ઓણ એવું કઈ ખાસ ખેરમાં લેવાનું. ભાઈ આપણે હવે ઘર બાજુ કઈ રસ્તામાં ગાર્ડન આવે તો ગાર્ડનમાં ફરતા રહીએ. આપણે આવી જાય મિત્રો આપણે ધોળકિયા ગાર્ડનમાં ફરવા. કેવા ઝાડવા છે મિત્રો અહીંયા ગાર્ડનમાં. હા ભાભલા પતંગ લૂંટે. આપણે જતા હતા આપણા કારખાને તો ઘડીક ગાર્ડન આડું આવ્યું તેમ શું ઘડીક માઇલ પર બેઠી ગાર્ડનમાં થાય. બધા બેઠા છે ઘડીક બે આપણે ઘેર આવ્યા પેલા આયા કતારગામ હતા તો એ તો આવતા દર રવિવારે ફરવા. હવે તો વહી જ્યાં વરાતા છે. નકર તો આપણે વહી ગાર્ડનમાં દર રવિવારે. એટલે આ બધું આવ્યા તેમ ત્યાં થતા જાય. આ આપણું ફેવરેટ ગાર્ડન છે. મિત્રો તમારે જોવું હોય તો ગાર્ડન બતાવું, પણ મારા વિડીયોને લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો તો તમને ગાર્ડન બતાવું આખું. આ કસરત કરવાનું છે બધા બુઢિયાઓને. ધોળકિયા ગાર્ડન, સુરત કતારગામ. પાણીના ફુવારા થયા. ધીમા પડી જાય ફુવારા, નગર તો પેલા ફાસ્ટ હતા. ઘાસ તો જો મિત્રો કેવી છે, લીલું શું. બધા ઘાસમાં બે હવે કોને બે હવા આવું મને આ ગાર્ડનમાં. અત્યારે તો બંદા એકલા છે હાવ. ફરી ગાર્ડનમાં
મિત્રો આ ઝાડવું કેવું છે તો ફોટા પાડે ને બધા ફરે મારી આમ જોવે ને વિડીયો ઉતારું છે. આપણે માણસ જ મેળ આવ્યો છે આ બધું વિડીયો ઉતારવાનો. ઉતારી આજનું દી કાલથી તો પછી કામે લાગ્યું, પછી રવિવારે મેળ આવે છે. એમ તો ચાલુમાં આવતા રહે આપણા થોડા ઘણા વિડીયો. હવે મારે અહીંયા જીઓનું નેટવર્ક નથી આવતું, આગળ નવું સિમ લેવું છે. ચાલો મિત્રો તો જઈએ હવે આપણા ઘર તરફ, કારખાના તરફ. આપણે અહીંથી જવાનું છે 10-12 કિલોમીટર આગળ. 2 ફેરું રિક્ષા પકડશું તો એ પૂછ્યું આપણા રૂમે. તો જાય ધીમે ધીમે મિત્રો. બહુ રખડ્યા, સવારના નીકળી ગયા હતા, 5 વાગી ગયા. ધોળકિયા ગાર્ડન. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બ્લોગ જોવો મારા યાર તમે મારો, અને સપોર્ટ કરો. મિત્રો આ છે સુરતની કિરણ હોસ્પિટલ. કિરણ હોસ્પિટલ રિક્ષાવાળો મળતો નથી, જો કે આપણે કિરણ હોસ્પિટલ આવી ગયા હાલે. હું અહીંથી રિક્ષાવાળો મળી જાય તો સારું. જોઈ લો હરકી મિત્રો કિરણ હોસ્પિટલ. હા એમ્બ્યુલન્સ આવે છે એમરજન્સીમાં, ભાઈ એમરજન્સી. પછી મિત્રો આપણે માંડ રક્ષા મળી. અડધી કલાક વાટે ઉભા રહ્યા ને તો એ રક્ષા મળી એટલે આપણે બેસી ગયા સીધા રક્ષામાં. અહીંયા પતંગ લૂંટે આજે. જો દોરો પીડ્યો નીકળ્યો, શા જોઈને નીકળો દોરો પીડ્યો. હવે દિયામાં હોય તો આ છોકરા રહેવા જઈ ગયો, નીણી લે. પછી મિત્રો આપણે આવી ગયા અગાસી ઉપર. અગાસી ઉપર આવીને આપણે જોયું ત્યાં તો નીકળ્યા ફટાકડા ફૂટતા હતા આકાશમાં. આપણે તો ઘડી એમ લાગ્યું કે દિવાળી છે કે હું. ફટાકડા મિત્રો બહારથી બોલે. જ્યાં જો ત્યાં નીકળ્યા ફટાકડા ફૂટે મિત્રો. ફર થાય ફટાકડા ફૂટે નીકળ્યા. દિવાળી હોય એવું લાગે. ફટાકડાની બગડા સટી બોલે. જમાવટ છે હોય તો નીકળ્યા ફટાકડા ફૂટે ફટાકડા. હલો મિત્રો આપણે નીચે ઉતરી ગયા ધાબા માથેથી. ફટાકડા ફૂટતા જાણે દિવાળી ન હોય એની જોડે. માથું સીડું છે એવું. આ તો આખો દી રખડી મિત્રો. એને આપણે આવી ગયા લે અનાનસ. મજા આવે ખાવાની. મસાલો નાખે નાની માથે. કોને કોને આ ભાવે કમેન્ટ કરજો. મને તો બહુ ભાવે મિત્રો.
મજા આવે ખાવાની. બાકી મિત્રો આપણા બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નવા આવ્યા હોય તો થોડોક સપોર્ટ કરો મિત્રો. આ અમારું મશીન છે, સવારે કરવાનું છે ચાલુ આપણે. હાલો મિત્રો, તો માથું એવું સીડ્યું છે, ખાવું નથી, હોઈ જવું છે. ગોદરું ઓઠવાની જરૂર તો નથી કઈ. આમ ને મેં જો સોફા માંથી ઉતારી નીંદર આવી હારામાં હારી. સોફો મેકી દીધો સેઠે આપણે આટું પૈસા એટલું હોવાનું જ નહીં. લાદીમાં હોઈએ ને કડમાં દુખાય જાય, સવારે ઊભા ન થઈ શકીએ. હાલો તે મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ આપણો. અને આપણા વિડીયોને લાઈક શેર કરજો મિત્રો, કોમેન્ટ કરજો, થોડો ઘણો સપોર્ટ કરો. મળીએ હવે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ. સુઈ જાઓ, પતંગ સગાવીને થાકી જાઓ હો. મિત્રો આપણે કઈ ખાવાની ઈચ્છા તો હતી નહીં, તો એ દઈ ગયા પ્રાણે ટિફિન. રાતે કે ભૂખ લાગશે બધી, ટિફિન દઈ ગયા આગળ. બટેકાનું શાક, ફ્રૂટ સલાડ, રોટલી ને મેંદવી પાક, પૂરી. મને ના પડી હતી ખાવાની, કઈ ઈચ્છા નથી, તો દઈ ગયા કે રાતે ભૂખ લાગશે પછી ખાઈ લઈ થોડું થોડું મિત્રો. આમે આપણે ગયા હતા રૂમે તો આખો દી સલું જ હતું ત્યાં નાસ્તો કરવાનું. સવારમાં ગયા 4 બપોરે ખાધું ને પાછા જ્યાંથી નાસ્તો કર્યો હતો, આવતા હતા તે નાસ્તો કર્યો.